લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ સંબંધિત કાર્યક્રમ રોકી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે। ગત 23 જાન્યુઆરીના રોજ દેશભરમાં નેતાજીની 129મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા MS યુનિવર્સિટીમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ કાર્યક્રમ દરમિયાન આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા કાર્યક્રમ અટકાવવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી। આ ઘટનાના વિરોધમાં યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિને સંબોધિત આવેદનપત્ર પર સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી। આજેના સેક્રેટરી આયુષ કુલશ્રેષ્ઠના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગ રજૂ કરી હતી। ત્રેવીસ જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિનો કાર્યક્રમ જે રીતે MS યુનિવર્સિટીમાં અટકાવવામાં આવ્યો હતો એ અમે માનીએ છીએ કે નેતાજી સુભાષચંદ્ર બોઝની ગરિમાનું અપમાન છે અને એના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન AIDSO તરફથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, જેની મુખ્ય માંગણી છે કે જે સત્તાધીશોએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ગરિમાનું અપમાન કર્યું છે એમને માફી માંગવી જોઈએ। અને આંદોલનના ભાગરૂપમાં અમે સહી ઝુંબેશ પણ આખા વડોદરા શહેરમાં ચલાવી, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોની અમને સહીઓ મળી છે। એ સહીઓ આજે અહીંયા અમે MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીને આપવા માટે આવ્યા છીએ। મારું નામ આયુષ, સેક્રેટરી AIDSO વડોદરા જિલ્લા કમિટી।